સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે સરેઆમ હત્યા થયાનો બનાવ બહાર આવ્યો. અત્યારે હાલ બાબતે મળતી માહિતી મુજબ લીંબડી તાલુકાના લિયાદ ગામના હિતેશભાઈ હામુભાઈ સુરેલા અને તેમના બે મિત્ર વિજયભાઈ અને દીપકભાઈ તમામ જેઓ ઉત્તરાયણની પતંગ દોરીની ખરીદી કરવા માટે લીંબડી આવ્યા હતા. ત્યારે એકાએક 3 થી 4 શખ્સો દ્વારા તક્ષિણ હથિયાર વડે રજપૂત સમાજની વાડી નજીક હુમલો કર્યો હતો. ત્યારે હુમલામાં 3 વ્યક્તિઓને ઈજાગ્રસ્ત બન્યા હતા. ત્યારે ઈજાગ્રસ્તને લીંબડી પ્રાઇવેટ હોસ્પિટલમાં જેઓને લઈ જવામાં આવ્યા હતા અને હિંમતભાઈની હાલત ગંભીર હોવાના કારણે ત્યાંથી ઈજાગ્રસ્ત 108ને જાણ કરવામાં આવી હતી. ત્યારે 108ના એટીએમ છાયાબેન પાયલોટ રઘુભાઈ જોગરાના દ્વારા ઈજાગ્રસ્તને ખાતે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન હિતેશભાઈ હેમુભાઈ સુરેલાનું મોત નીપજ્યું હતું. માયાજાળ ન્યૂઝ. શું તમારું નામ, ગામ કયું? દીપકભાઈ. નામ શું? દીપકભાઈ કારુભાઈ. શું બનાવ બન્યો? અમે પતંગો નેવું દોરો નેવું લેવા આવ્યા હતા. એ 4-5 જણા આવીને અમારી ઉપર હુમલો કર્યો. શું માર્યું? 2 જણા છેડ્યું, કોદા મારેલા અને હાથમાં ધોકા મારેલા. અને બીજા વ્યક્તિની હાલત કેવી છે? ઇમરજન્સીમાં છે.